નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે. તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારે કામ લાગતું નથી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. પુત્રવધુ, મારી આંખોમાં ખૂબ જ પીડા થાય છે. ગયા વર્ષે ડૉક્ટરે મોતિયાનું ઓપરેશન કરાવવા માટે કહ્યું હતું. આખું વર્ષ વીતી ગયું. હવે તો ઓપરેશન કરાવી દે. નાસ્તો કરતાં કરતાં પુત્ર શીશો પાડીને કહેવા લાગ્યો, શું માં, સવારમાં પોતાની આંખોની કહાની લઈને બેસી ગઈ છે? કંઈ બીજું કામ નથી તારી પાસે? અત્યારે જા અહીંયાથી, બીજા રૂમમાં જઈને બેસો. મારે નાસ્તો કરવો છે. બેટા, હવે મારાથી આંખોની પીડા સહન નથી થતી. પીડા સાથે આખો દિવસ અને રાત આંખોમાંથી પાણી નીકળે છે. તને કેટલા દિવસથી કહું છું, મારી આંખોનું ઓપરેશન કરાવી દે, પરંતુ તું સાંભળતો જ નથી. પુત્રવધુ રાડો પાડીને કહે છે, અમે એકલા નથી તમારી આંખોનું ઓપરેશન કરાવવા માટે. બીજા પણ 5 છોકરા છે તમારા, એને પણ કહો કે ઓપરેશન કરાવી દે. અમે જ કેમ કરાવીએ? હવે અહીંયાથી જાઓ, બહાર જઈને ચબૂતરા પર બેસી જાઓ. અમને લોકોને શાંતિથી નાસ્તો કરી લેવા દો. સવારમાં કંઈ ને કંઈ ચીક લઈને બેસી જાઉં છું. પુત્રવધુની વાતથી સરલાજીને ખૂબ ખોટું લાગે છે. થોડી વાર માટે એ શાંત થઈ જાય છે અને પુત્રવધુનો બદલેલો સ્વભાવ સમજમાં આવતો હતો, પરંતુ કંઈ કરી નહોતી શકતી. જ્યારથી એમના પતિ આ દુનિયા છોડીને ગયા છે, ત્યારથી એના પુત્ર અને પુત્રવધુએ મોઢું ફેરવી લીધું છે. એ આ વાતને ક્ષણે અનુભવી રહી હતી. એમના પતિ હતા ત્યારે એનું ઘરમાં ખૂબ માન સન્માન હતું. પુત્રવધુ એમની વાત પણ માનતા હતા, પરંતુ જ્યારથી પતિ ગયા છે, એમના પુત્રવધુએ એમને ઘરેથી એવી રીતે ફેંક્યા છે જેમ દૂધમાંથી માખી કાઢીને ફેંકી હોય. તો પણ અપમાન સહન કરીને પુત્રવધુને કહે છે, પુત્રવધુ માન્યું કે મારા 5 દીકરા બીજા પણ છે, પણ તારા સસરાની જેટલી પેન્શન આવે છે એ બધી નાનો દીકરો જ પોતાની પાસે રાખે છે. આટલા માટે એને જ કહું છું કે પેન્શનના પૈસામાંથી મારું આંખનું ઓપરેશન તો કરાવી દે. એમ પણ મેં મારા પુત્ર અને પુત્રવધુ ઉપર ઝાઝી ઉમ્મીદ નથી રાખી, અને ના હું કોઈ ખર્ચો કરતી. જો હું કોઈ બીજા દીકરાને કહીશ તો એ પણ આવું જ કહેશે કે જેને પેન્શન આપે છે એની પાસે જ આંખોનું ઓપરેશન કરાવ. આટલા માટે સૌથી પહેલું તમારું જ કર્તવ્ય બને છે મારી આંખોનું ઓપરેશન કરાવવાનું. સરલાજીની વાત સાંભળીને પુત્રવધુ ભડકીને કહે છે, જોવો છો તમારી માં પેન્શનના પૈસાની ધમકી આપે છે. તમે તમારી માની હિંમત જોઈ કેટલી વધતી જાય છે. ખુરશી પરથી ઊભો થઈને દીકરો આવે છે અને મા પર ભડકીને કહે છે, માં શું ફાલતુની વાતો કરે છે? જો હું પિતાજીનું પેન્શન લઉં છું તો તમને પણ મારી સાથે રાખું છું. 2 સમયનું જમવાનું આપું છું. એ તમને નથી દેખાતું? પેન્શનની વાત કરો છો. જો પેન્શન લઉં છું તો તમને મારી સાથે રાખીને એટલું બધું એડજસ્ટમેન્ટ તો કરું છું. તમે એ અહેસાન માનો કે હું તમને મારી સાથે રાખું છું. પુત્રની વાત સાંભળીને સરલાજી દુઃખી થઈ જાય છે કે પોતાની ઘરડી માને રાખવામાં પણ પુત્રને એડજસ્ટમેન્ટ કરવું પડે છે, તો પછી એ ક્યાં જશે? એ નિરાશ થઈને રૂમમાં જતી રહી. સવારના 10 વાગ્યા હતા. ભૂખ પણ લાગી હતી. મન મારીને એ પોતાની પુત્રવધુને કહે છે, પુત્રવધુ,
નાસ્તો નથી કર્યો. ભૂખ લાગી છે. શું બનાવ્યું છે મને પણ આપી દે. માજી, તમારી તો સવારે સવારે કંઈ કરવું તો હોતું નથી. બસ ખાવા માટે બેસી જાવ છો. મારે 10 કામ કરવાના હોય છે. બાળકોને સ્કૂલે મોકલવાના હોય છે. ટિફિન તૈયાર કરવાનું છે. પતિને પણ ઓફિસ પર મોકલવાના છે. બધા કામ કર્યા પછી જ તમને નાસ્તો આપીશ. અને પછી તમારે ક્યાં ઓફિસ જવાનું છે? ઘરે જ તો જો ને. જઈને બહાર બેસો. હવે અહીંયા મારી સામે ના બેઠા રહ્યો. પુત્રવધૂની વાત સાંભળીને સરલાજી ઘરની બહાર બનેલા ચબૂતરા પર આવીને બેસી ગઈ. પુત્રવધૂના વ્યવહારથી એ ખૂબ જ દુઃખી છે. એને બસ એક જ ચિંતા થતી હતી કે અત્યારે તો એના હાથ પગ ચાલે છે, આંખોથી થોડું ઘણું દેખાય છે, પોતે જ પોતાના શરીરના કામો કરી લે છે. અને જ્યારે પોતાની આંખોથી પૂરી રીતે આંધળી થઈને બેસી જઈશ અને મારું કંઈ કામ નહીં કરી શકું તો પુત્રવધુ ખબર નહીં મારું કામ કરશે કે નહીં. અને જિંદગી કેટલી લાંબી છે એ મને પણ નથી ખબર. હું લાચાર થઈને પુત્રવધુ પાસે નથી રહી શકતી. આ વિચારીને જ સરલાજી વિચારમાં પડી જાય છે. આજે જ્યારે હું મારા હાથેથી મારા શરીરના કામ જાતે કરું છું, પુત્રવધુને ઘરના નાના મોટા કામોમાં પણ મદદ કરું છું, તો પણ પુત્રવધુ મને કંઈ નથી સમજતા. અને જે દિવસે આખા શરીરથી પણ એના પર નિર્ભર થઈ જઈશ એ દિવસે મારું જીવન નર્ક સમાન થઈ જશે. નહીં, હું આંધળી થઈને પુત્રવધુ પર નિર્ભર નથી થવા માંગતી. મારો એક પુત્રવધુ નથી. સાંભળતા તો શું થયું, મારા 5 બીજા પુત્રો છે. હું એને કહીશ કોઈને કોઈ મારી આંખોનું ઓપરેશન જરૂર કરાવી દેશે. હકીકતમાં સરલાજી પોતાના ગામડે પોતાના સૌથી નાના પુત્રવધુ સાથે રહે છે. બાકીના બીજા 5 દીકરા શહેરમાં પોતાના પરિવાર સાથે રહે છે. 5 પુત્ર સરકારી નોકરી કરે છે. 3 દીકરા પોલીસમાં છે અને 2 દીકરા રેલવેમાં છે. સૌથી નાનો ગામડે ખેતી સંભાળે છે, સાથે જ દુકાન ચલાવે છે. એક પુત્રી છે જેમના લગ્ન ખૂબ સમય પહેલાં જ કરી દીધા હતા. એ પણ પોતાના સાસરે આરામથી રહે છે. વર્ષમાં ક્યારેક 2-4 દિવસ માટે એમની મમ્મી પપ્પાના ઘરે આવે છે. સરલાજી બહાર ચબૂતરા પર બેઠી હોય છે ત્યારે જેનો નાનો દીકરો ફોન પર વાતો કરતો દુકાન પર જવા નીકળે છે તો સરલાજી ટોકીને કહે છે, પુત્ર ફોન પર કોની સાથે વાત કરે છે? માં, હું નરેશભાઈ સાથે વાત કરું છું. અચ્છા, નરેશ સાથે વાત કરે છે? બેટા, મારી પણ વાત કરાવી દે. ઘણા દિવસોથી એની સાથે વાત નથી કરી. રૂમની બહાર ઊભેલી પુત્રવધુ રાડો પાડીને કહે છે, માજી, જ્યારે પણ આ ઘરની બહાર નીકળે ત્યારે પાછળથી ના ટોક્યા કરો. કેટલી વાર તમને કહ્યું છે, પણ તમને કંઈ સમજમાં જ નથી આવતું. આવતા જતા માણસને પાછળથી રોકી લ્યો છો. ઘરડી થઈ ગઈ છો પણ કંઈ ખબર નથી. ખૂબ વિનંતી કર્યા પછી નાનો દીકરો માને ફોન આપે છે. ફોન લઈને સરલાજી 5મા નંબરના દીકરા નરેશ, જે બાજુમાં જ એક શહેરમાં રહે છે, એને કહે છે, બેટા, તું કેટલા દિવસોથી ઘરે નથી આવ્યો? ક્યારે ઘરે આવે છે? માં, હમણાં ગયા મહિને તો ઘરે આવ્યો હતો. એટલી જલ્દી હું ઘરે નહીં આવું. અને કયો, તમારે શું કામ છે? હું અત્યારે ડ્યુટી પર જવા માટે તૈયાર થાઉં છું. કંઈ જરૂરી કામ હોય તો બોલો, નહીં તો ફોન મૂકો. સરલાજી કહે છે, દીકરા, ફોન ના મૂકતો. હું એ કહેતી હતી કે મારા આંખોમાં ખૂબ પીડા થાય છે. આંખોનું ઓપરેશન કરાવી દે. મોતિયો આવ્યો છે. ખૂબ જ ઝાંખું દેખાય છે.
શું માં, ફરીથી એ જ વાતો? કોઈ સારી વાત નથી તારી પાસે કરવા માટે? આ બધી વાતો કરવાનો મારી પાસે ટાઈમ નથી. ફોન મૂક. આટલું કહીને પુત્ર ફોન મૂકી દે છે. સરલાજીએ ખૂબ આશા સાથે પોતાના 5મા નંબરના દીકરા સાથે વાત કરી હતી, પણ એણે તો વાત સાંભળીને જ ફોન કાપી નાખ્યો. બહાર બેઠા બેઠા ખૂબ મોડું થઈ ગયું. આંખોના આંસુ લૂછીને તે અંદર આવીને બેસી ગઈ. પુત્રવધુ, હવે તો તારા બધા કામ પૂરા થઈ ગયા હશે. પુત્ર પણ દુકાને જતો રહ્યો અને બાળકો પણ સ્કૂલે જતા રહ્યા. હવે તો કંઈક ખાવા માટે આપી દે. માજી, નાસ્તામાં જે કંઈ પણ બનાવ્યું હતું એ તો પૂરું થઈ ગયું છે. ખાવાનું બનાવવા જાઉં છું. હવે સીધું જમી લેજો. આટલું કહીને પુત્રવધુ નાહવા માટે જતી રહી. સરલાજીને ખૂબ તેજ ભૂખ લાગી હતી. રસોડામાં જઈને જોવા લાગી કે કદાચ કંઈક પડ્યું હોય તો એ ખાઈ લે, પરંતુ એને રસોડામાં કંઈ ના મળ્યું. ચૂપચાપથી ફરીવાર આવીને સબૂતરા પર લીમડાના ઝાડ નીચે બેસી જાય છે. બાજુમાં જ એક નાની એવી દુકાન છે. એના પર બેઠેલો એક છોકરો કહે છે, શું થયું કાકી? નાસ્તો નથી કર્યો કે શું? આટલી જલ્દી બહાર આવીને બેસી ગયા. સરલાજી કંઈ નથી કહેતી. એ સમજી જાય છે આજે પણ કાકીને નાસ્તો નથી મળ્યો. એ દુકાનેથી બિસ્કિટનું પેકેટ સરલાજીને આપે છે. બેટા, મારી પાસે આપવા માટે પૈસા નથી. કંઈ વાંધો નહીં કાકી, મારા પર કાકાના ખૂબ અહેસાન છે. જો તમને એક બિસ્કિટનું પેકેટ આપી દઈશ તો મારું કંઈ બગડી નહીં જાય. સરલાજી પાણીમાં ડૂબાડીને બિસ્કિટ ખાઈ લે છે, પરંતુ આંખોની પીડાથી ખૂબ વધારે દુઃખી છે. અને સૌથી મોટી ચિંતા તો એ છે કે મને આંખોથી સાવ દેખાતું બંધ થઈ ગયું તો ગઢપણ પીડાજનક હશે. કાકી, તમારી આંખોમાં પીડા થઈ રહી હતી. શું થયું? પોતાના પુત્ર સાથે ઓપરેશન વિશે વાત કરી. મેં પણ મોનુભાઈને કહ્યું હતું કે બાજુના એક શહેરમાં એક કેમ્પ બન્યું છે. બસ તમારે લઈને જવાના છે. સરળતાથી ઓપરેશન થઈ જશે. હા બેટા, વાત તો કરી હતી, પણ મોનુએ કંઈ કહ્યું નહીં. પછી એ વિચારવા લાગે છે, જ્યારે 2 મહિના પહેલાં મારો હાથ ભાંગ્યો હતો તો પુત્રવધૂને મારા કપડાં ધોવા પડતા હતા. એ કેટલો ગુસ્સો કરતી હતી મારા પર. હાથ તોડીને બેસી ગઈ છું. ઘરના કામ કરું કે તારા કપડાં ધોઉં? મારા હાથનું પ્લાસ્ટર નીકળતા જ એણે મારા કપડાં ધોવાનું છોડી દીધું. હાથમાં પીડા હોવા છતાં પણ હું કેટલી મુશ્કેલીથી પોતાની સાડી ધોઈ શકતી હતી એ તો હું પણ જાણું છું. હમણાં મારા બંને મોટા દીકરાઓ ગામડે આવવાના છે, કેમ કે એના સાસરે લગ્ન છે. બંને મોટા પુત્રના લગ્ન એક જ ઘરમાં થયા છે. બંને સગી બહેનો છે. જ્યારે લગ્નમાં આવશે ત્યારે હું એને મારી આંખોના ઓપરેશન વિશે વાત કરીશ. થોડાક દિવસ પછી જ એના બંને મોટા દીકરા અને પુત્રવધુઓ ઘરે આવ્યા. મોટી પુત્રવધુ દેરાણીને બતાવીને કહે છે કે આ જુઓ, મેં મારા ભાઈના લગ્નમાં પૂરા 10,000ની છણિયાચોળી ખરીદી છે. કેટલી સુંદર લાગે છે. હા, મેં પણ મારા પતિને કહી દીધું છે કે મારા ભાઈના લગ્ન છે, જ્યાં સુધી તમે મને સોનાના ઝુમખા નહીં અપાવો ત્યાં સુધી હું મારા ભાઈના લગ્નમાં નહીં જાઉં. અરે, એમ કેમ લગ્નમાં નહીં આવે? ચાલ, હું તને સોનાના ઝુમખા અપાવું છું. અને એ જ દિવસે મારા પતિએ મને સોનાના ઝુમખા અપાવી દીધા. પૂરા 60,000 રૂપિયા આવ્યા છે. પુત્રવધૂની વાતો સાંભળીને સરલાજી ખૂબ ખુશ થાય છે કે ચાલો, મારા દીકરાએ આટલી તરક્કી કરી લીધી છે. પુત્રવધુઓ કેટલા સારા
કપડાં પહેરે છે, સોનાના ઘરેણાં પહેરે છે. ભલે હું મારા શોખ પૂરા ના કરી શકી, પણ મારા બાળકો તો પોતાના શોખ પૂરા કરે છે. જ્યારે મારા બાળકો નાના નાના હતા ત્યારે મારી પાસે એટલી બધી જવાબદારી હતી કે મારા માટે એક સાડી ખરીદવા માટે પણ 10 વાર વિચારવું પડતું હતું. કેમ કે અમારું સંયુક્ત પરિવાર હતું અને ઘરમાં નોકરી કરવાવાળા એકમાત્ર મારા પતિ હતા. પતિના પગારથી જ આખા ઘરનો ખર્ચો ચલાવતા હતા. બે નણંદના લગ્ન કર્યા. માતા પિતાની જવાબદારી, દવાનો ખર્ચો પણ મારા પતિ જ કરતા હતા. અને પછી 6-7 બાળકોને ભણાવવા ગણાવવા એટલું સહેલું નથી હોતું. તો એટલી બધી જવાબદારી વચ્ચે પોતાના સપના પૂરા કરવાની તક જ ના મળતી. પરંતુ ભગવાનની દયાથી આજે મારા 5 પુત્ર ખૂબ પૈસા કમાય છે, ખૂબ તરક્કી કરે છે. કોઈ વાતની કમી નથી. રાત્રે બધા લોકો બેસીને જમે છે ત્યારે સરલાની આવે છે અને પોતાના બંને મોટા પુત્રને કહે છે, પુત્ર, આ વખતે હું પણ તમારી સાથે શહેરમાં આવીશ. આ વાત સાંભળીને બંને પુત્ર અને પુત્રવધુઓ એમ ચૂપ થઈ જાય છે, જેમ એને સાપ કરડી ગયો હોય. પરંતુ જે પુત્ર ગામડે રહે છે એ સાંભળીને ખુશ થઈ જાય છે કે ચાલો, સારું થયું છે કે માં મોટાભાઈ સાથે જશે તો ત્યાં પોતાની આંખોનું ઓપરેશન પણ કરાવી લેશે. મારે પૈસા નહીં ખર્ચવા પડે. અને એ કહે છે કે સારું છે માં, તું ભાઈની સાથે શહેર જતી રહે, ત્યાં જ પોતાની આંખોનું પણ ઓપરેશન કરાવી લેજે. કેમ કે ભાઈ તો મોટા શહેરમાં રહે છે, ત્યાંના ડૉક્ટર પણ સારા હશે. આરામથી તમારી આંખોનું ઓપરેશન થઈ જશે. ત્યારે મોટી ભાભી છટકો ચડાવીને કહે છે કે કેમ, અમે શું કામ માજીને પોતાની સાથે લઈ જઈએ? માજીની બધી પેન્શન તો તું રાખે છે, તો અમે એની આંખોનું ઓપરેશન શું કામ કરાવીએ? હા દીદી, સાચું કહે છે દેવરજી, આંખોનું ઓપરેશન તમારે જ કરાવવું પડશે. અમે એની ઉપર કોઈ પૈસા નહીં ખર્ચીએ. અને એમ પણ પિતાજીના ગયા પછી આપણે 5 ભાઈઓએ નક્કી કર્યું હતું કે જે પણ દીકરો પિતાજીની પેન્શન લેશે એ માની જવાબદારી નિભાવશે. કાં તો તમે એમ કહો કે જેટલું પણ પેન્શન આવે છે એ અમને આપશો તો એના પછી જ ઓપરેશન કરાવીશું. એના માટે નાનો દીકરો પુત્રવધુ તૈયાર નથી થતા અને કહે છે કે નહીં, અમે પેન્શનના પૈસા તમને શું કામ આપીએ? તમે તો પહેલાંથી જ સારી નોકરી કરો છો, સારો પગાર મળે છે, પેન્શનના પૈસા તો અમે જ રાખીશું. બંને પુત્ર પણ ના પાડી દે છે કે તો ઓપરેશન પણ તારે જ કરાવવું પડશે, અમે નહીં લઈ જઈએ. પુત્રવધુની આવી વાતો સાંભળીને સરલાજી ખૂબ દુઃખી થઈ જાય છે. જ્યારે બાળકો નાના હતા ત્યારે ભણવામાં જમીન આસમાન એક કરી દીધા હતા. વિચાર્યું હતું કે બાળકો મોટા થઈ જશે તો અમારું ધ્યાન રાખશે. પણ અહીંયા તો બાળકો એક નાની એવી જવાબદારી પણ એકબીજાના ઉપર નાખે છે. જ્યારે કોઈ પાસે પણ પૈસાની અસત નથી, પરંતુ જ્યારે માની વાત આવે છે ત્યારે બધા કંગાળ થઈ જાય છે. પુત્રવધુ આપસમાં આ વાતને લઈને જ તું મેં કરવા લાગે છે, જેને સાંભળીને સરલાજી જમ્યા વગર જ આંગણામાંથી ઊભી થઈને પોતાની રૂમમાં આવી ગઈ અને પોતાના પતિના ફોટો લઈને એની સામે જોરથી રોવા લાગી. મને નહોતી ખબર કે તમારા ગયા પછી મારે આ દિવસો પણ જોવા પડશે. એ દિવસે એ જમતી નથી, પરંતુ એક પણ પુત્ર કે પુત્રવધુ
પોતાની માની પ્રત્યે દયા નથી બતાવતા. એમ પણ કહેતા કે માં તમે નથી જમ્યા, જમી લ્યો. બધા લોકો ચૂપચાપ જઈને પોતાના રૂમમાં સૂઈ ગયા અને સવારે જ શહેર માટે જવા નીકળી ગયા. ખૂબ જ આશા સાથે સરલાજીએ પોતાના પુત્ર માટે ઓપરેશન માટે કહ્યું હતું, પણ પુત્રએ બધી આશા તોડીને પત્નીઓને લઈને શહેરમાં જતા રહ્યા. એક દિવસ સરલાજી પુત્રવધૂને કહે છે કે પુત્રવધૂ, આંખોમાં નાખવાની ટ્યુબ પૂરી થઈ ગઈ છે, એને જ મંગાવી દે. શું માજી? હમણાં 4 દિવસ પહેલાં જ તો એને મંગાવી હતી અને પૂરી થઈ ગઈ હતી. રોજે આંખોમાં ટ્યુબ નાખવાની શું જરૂર છે? એક દિવસ મૂકીને એક દિવસ નાખ્યા કરો. પુત્રવધૂ, જેમ ડૉક્ટરોએ કહ્યું હતું એમ જ કરું છું, અને નાની એવી આંખોમાં હું કેટલી ટ્યુબ નાખીશ? આટલું કહીને સરલાજી બહાર ચબૂતરા પર આવીને બેસી ગયા. હવે એના 2 પુત્ર હજી રહી ગયા, જેની સાથે એને પોતાના આંખોના ઓપરેશન વિશે વાત કરવાની છે. પરંતુ જ્યારે એ પોતાના બંને પુત્રોને ફોન કરે છે તો એને પહેલાં જ ખબર પડી જાય છે કે માની આંખોનું ઓપરેશન થવાનું છે અને બધા લોકોએ ના પાડી દીધી છે અને એ મને ઓપરેશન માટે જરૂર ફોન કરશે, આટલા માટે એ ફોન નથી ઉપાડતા. સરલાજીને પુત્રવધૂનો વ્યવહાર સારી રીતે સમજમાં આવતો હતો કે કેવી રીતે પોતાની ઘરડીમાંથી 6 છોકરાઓ ભાગે છે. એક નાની એવી આંખોના મોતિયાના ઓપરેશન કરાવવા માટે 6 છોકરાઓના હાથ સામે હાથ જોડવા પડે છે. પરંતુ તો પણ પુત્રવધૂ મારી આંખોનું ઓપરેશન કરાવવા માટે તૈયાર નથી. આખી રાત સરલાજીએ જ વાત વિચારતી રોતી રહી કે આખી દુનિયા પુત્રના જન્મ્યા પછી કેટલી ખુશી મનાવે છે. પુત્ર આવશે તો ગઢપણમાં તમારી દેખભાળ કરશે. શું આ દેખભાળ કરવા માટે અમે છોકરાને જન્મ આપીએ છીએ? જે આપણું બધું તો લઈ લે છે, પણ દેખભાળનો વારો આવે છે તો બધા એકબીજા પર માને બોજ સમજી નાખવા લાગે છે અને પોતાનું પલ્લું સાફ કરી લે છે. આખી રાત સરલાજી સૂતી નહીં, પરંતુ એને આટલું સમજમાં આવી જાય છે કે એ બિચારી બનીને જિંદગી નથી કાપવાની. ગઢપણ કોઈએ નથી જોયું. ખબર નહીં ભગવાને કેટલી ઉંમર આપી છે. એમ તો એ પતિના ગયા પછી લાંબી ઉંમર નથી ઈચ્છતી. આરામથી ભગવાન પાસે જતી રહેવા માંગે છે અને એ પણ સમજે છે કે ભગવાન આગળ કોઈનું કંઈ ચાલે છે શું? જેટલી ઉંમર આપી છે એટલી તો જીવવાની જ છે, પરંતુ હવે એ પોતાની જિંદગી કોઈની આગળ ભીખ માગીને નહીં જીવે. એ સ્વાભિમાન સાથે પોતાનું ગઢપણ કાપશે એ વિચારીને એ એક નિર્ણય લે છે અને સવારે જાગીને જ એ પુત્રવધૂના ફોનમાંથી પોતાની દીકરીને ફોન કરે છે. માજી, અત્યારે તો કોઈ ત્રીજ ત્યોહાર નથી અને ગરમીની રજા પણ નથી, પછી તમે તમારી દીકરીને કેમ બોલાવી? તમારી દીકરીના આવ્યા પર ઘરમાં કેટલો ખર્ચો વધી જાય છે તમને ખબર પણ છે, અને એમ પણ તમારી ઉપર અમે એટલો ખર્ચો કરીએ છીએ. 2 સમયનું જમવાનું આપીએ છીએ, દવાનો ખર્ચો ઉઠાવીએ છીએ. પુત્રવધૂ, શું હું ક્યારેક મારી મરજીથી મારી દીકરીને નથી બોલાવી શકતી? આ ઘર તારી પહેલાં મારું છે. પૂરા 50 વર્ષ રહીશું આ ઘરમાં, તો આ ઘરની મારો લગાવ ખૂબ પહેલાંનો છે. તું તો આ ઘરમાં થોડા વર્ષો પહેલાં જ આવી છે અને મારે મારા ઘરમાં મારી દીકરીને બોલાવવા માટે કોઈને પૂછવાની જરૂર નથી. ખબર નહીં કેમ આજે સરલાજીની પુત્રવધૂને
એવું લાગ્યું કે સરલાજી બદલાઈ ગઈ હોય. અને હા, સાચે સરલાજી એ હવે પોતાની જાતને બદલવાનું વિચાર્યું હતું. બપોર સુધી એની દીકરી આવી જાય છે અને કહે છે, માં, શું થયું જે તમે મને એટલી જલ્દી? બધું સારું તો છે ને? હા બેટા, બધું સારું છે, અને હવે જે સારું નહીં હોય એ પણ સારું થઈ જશે. માં, મને કંઈ સમજમાં ના આવ્યું કે તમે શું કહો છો? કંઈ નહીં બેટા, કાલે તું મારી સાથે શહેરમાં આવજે, કંઈક કામ છે. સરલાજી વિચારે છે કે જો પુત્રીને લઈને શહેર જઈશ તો પુત્રને કંઈક તો કહેવું પડશે, નહીં તો એ અમને જવા નહીં દે. તો કહે છે કે પુત્રવધુ, આજે હું પુત્રી સાથે શહેર જાઉં છું. હકીકતમાં એની ઓળખાણમાં એક ખૂબ સારા ડૉક્ટર્સ છે, એને જ બતાવીને આવીશ. એ કહેતી હતી કે હું તમારું ઓપરેશન કરાવી દઈશ. પુત્રવધુ આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે કે ચાલો, સારું છે કે માજીનું ઓપરેશન એની દીકરી કરાવી દેશે. પુત્રી સાથે જાય છે તો એ જ બધો ખર્ચો કરશે. મારે કંઈ ખર્ચ કરવાની જરૂર નથી. શહેરમાં પહોંચતા જ પુત્રીએ હજી સુધી ચૂપ હતી. એ માને પૂછે છે, હવે કહે માં, મને શહેર કેમ લઈને આવ્યા? બેટા, તું બેંક ચાલ, મારે જરૂરી કામ છે. પણ માં, તમે તો કીધું હતું કે હોસ્પિટલમાં જવાનું છે. બેંકમાં શું કામ છે? અરે, તારા પિતાજીના જે પેન્શનના પૈસા આવે છે એ હું ખુદ કાઢીશ અને એને પોતાની પાસે રાખીશ અને કોઈને નહીં આપું. પણ માં, ભાઈ ભાભીને ખબર પડી કે તમે બેંકમાંથી પેન્શનના પૈસા કાઢીને લાવ્યા છો તો એ મને જ ખરું ખોટું કહેશે અને કહેશે કે કદાચ મારે જ માની પેન્શનથી લાલચ છે, જ્યારે મારા મનમાં તો એવું કંઈ નથી. બેટા, તું ચિંતા કેમ કરે છે? તું જેમ કહું છું એમ કર, કેમ કે હું ભણેલી ગણેલી નથી. ના બેંકના કાગળ ના વાંચી શકું છું, ના કંઈ સમજી શકું છું. આટલા માટે તું મને બધું સમજાવતી જા અને જેમ હું કહું છું એમ કરતી જા. મારું એક અલગ ખાતું ખોલાવી દે, જેથી મારા પતિના પેન્શનના પૈસા એમાં આવે. હવે હું પુત્રવધુને પેન્શનના પૈસા નહીં આપું. મેં પાંચેય પુત્રને જોઈ લીધા. એ મારું કંઈ સાંભળતા પણ નથી અને મને એક રૂપિયો પણ નથી આપતા. એક રૂપિયા માટે તરસાવી દીધી. પોતાની માટે કેટલાય પૈસા ખર્ચી નાખશે, મારા જરૂરી એક રૂપિયો પણ નહીં ખર્ચે. તને ખબર છે કેટલા દિવસોથી મને આંખોમાં પીડા થાય છે, સારી રીતે દેખાતું પણ નથી. ડૉક્ટરે ઓપરેશન કરાવવા માટે કહ્યું છે, પરંતુ તારા એક પણ ભાઈ ભાભી આંખોનું ઓપરેશન કરાવવા માટે તૈયાર નથી. હવે મારે કોઈની જરૂર નથી. હું જાતે જ મારી આંખોનું ઓપરેશન કરાવી લઈશ. સીમા માના નામ પર એક અલગ જ બેંક એકાઉન્ટ ખોલાવી દે છે અને બધી ફોર્માલિટી પૂરી કરી દે છે. બેંકવાળો પણ કહે છે, માજી, તમે ચિંતા ના કરો, આવતા મહિનાથી બધા પૈસા તમારા જ અકાઉન્ટમાં આવશે. અને હા માજી, આ મહિનાના પણ પેન્શનના પૈસા અકાઉન્ટમાં આવી ગયા છે અને એમ પણ આજે 2 તારીખ છે અને હજી સુધી તમારો દીકરો પૈસા કાઢવા નથી આવ્યો. તમે ઈચ્છો તો પેન્શનના પૈસા નીકાળી શકો છો. સારું બેટા, જેટલા પણ પેન્શનના પૈસા આવ્યા છે એ મને કાઢીને આપી દે. પેન્શનના 25,000 રૂપિયા લઈને સરલાજી પુત્રી સાથે આંખોના ડૉક્ટર પાસે જાય છે, જ્યાં ડૉક્ટર કહે છે કે માતાજી, તમે કાલે જ આવી જાઓ, તમારી આંખોનું ઓપરેશન કરાવી દઈશું. ખબર નહીં તમે એટલી પીડા કેવી રીતે સહન કરી રહી હતી. એના પછી સરલાજી પુત્રી સાથે પાછી ગામડે આવી જાય છે.
રસ્તામાં સરલાજી પોતાની પુત્રીને પુત્ર અને પુત્રવધૂના વ્યવહાર વિશે બધું જણાવે છે કે પુત્રવધુ એની સાથે કેવો વ્યવહાર કરે છે, જેને સાંભળીને સીમાને ખૂબ ગુસ્સો આવે છે, કેમ કે એને હજી સુધી એમ જ લાગતું હતું કે એના ભાઈ ભાભીમાં માને સારી રીતે રાખે છે અને પછી મા પાસે શું કમી છે. પિતાજી આટલું સારું ઘર બનાવીને ગયા છે, એની પેન્શન પણ આવે છે, ભાઈ તો એને પલકો પર બેસાડીને રાખતા હશે. પરંતુ અહીંયા તો કંઈક અલગ જ દૃશ્ય હતું. જ્યારે ઘરે પહોંચે છે ત્યારે પુત્રવધુ બંનેને કહે છે, ડૉક્ટરને બતાવવામાં આટલો ટાઈમ લાગે છે, આખો દિવસ વીતી ગયો. અને શું કહ્યું ડૉક્ટરે? સરલાજી કહે છે કે ડૉક્ટરે કહ્યું કે કાલે આવી જજો, તમારું ઓપરેશન કરાવી દઈશું. પણ મારી પાસે સમય નથી તમારી સાથે જવા માટે. મારે તમે જોઈ લેજો કોની સાથે જવું છે એ. ગુસ્સો કરીને સીમા કહે છે, ભાઈ તમે આની ચિંતા ના કરો, હું મા સાથે જતી રહીશ, તમે આરામથી ઘરે બેસો. બેસવાથી તારો શું મતલબ છે? કંઈ નહીં ભાઈ. આટલું કહીને સીમા મા સાથે રૂમમાં જતી રહી. બીજે દિવસે સીમા માને લઈને શહેર જતી રહી અને એની આંખોનું ઓપરેશન એક સારા એવા ડૉક્ટર પાસે કરાવી દે છે. એક અઠવાડિયામાં મા જ એ ગામડે પાછી આવી ગઈ. એક અઠવાડિયામાં એક પણ દીકરાએ જરૂરી ના સમજ્યું કે હોસ્પિટલમાં માને મળવા આવે. બસ ફોર્માલિટી માટે એક ફોન કરી દીધો અને એના દ્વારા જ માનો હાલચાલ પૂછી લીધા. કોઈએ એ પણ ના પૂછ્યું કે ઓપરેશન માટે પૈસા ક્યાંથી આવ્યા, કેમ કે બધા ભાઈઓને લાગતું હતું કે પૈસા સીમાએ આપ્યા છે. અને વધારે વાત એટલા માટે ના કરી કે ક્યાંક સીમા અમારી પાસેથી ઓપરેશનના પૈસા ના માંગી લે. આટલા માટે ફોર્માલિટી માટે ફોન કરી દીધો અને કાપી નાખ્યો. અહીંયા ગામડે રહેતો છોકરો જ્યારે બેંકમાંથી પેન્શનના પૈસા નીકાળવા ગયો ત્યારે ખબર પડી કે પેન્શનના પૈસા તો એની માં કાઢીને લઈ ગઈ છે. આ સાંભળીને એના હોશ ઉડી ગયા. ખૂબ ગુસ્સે થઈ ગયો કે માની હિંમત કેવી રીતે થઈ કે પેન્શનના પૈસા કાઢવાની. આવવા દ્યો માને, સારી રીતે ખબર લઈશ. એક અઠવાડિયામાં જ સરલાજી પુત્રી સાથે ગામડે પાછી આવી ગઈ. સીમા મા માટે ખૂબ ખાવા પીવાનો સામાન પણ શહેરમાંથી લઈને આવી, જેમાં ખૂબ ફળ, મેવા અને ગાયનું ઘી પણ હતું. પુત્રવધુ પહેલાંથી જ ગુસ્સે હતા અને માની રાહ જોઈ રહ્યા હતા. અને જેવા જ એ ફળોથી ભરેલી બેગ જોવે છે, આખી બેગને પલટીને રાડો પાડીને કહે છે, જોઈ રહ્યા છો, પેન્શનના પૈસા અહીં લૂંટાવે છે. જુઓ કેટલા બધા ફળો અને મેવા કરડીમાં પોતાની માટે લાવી છે. ગડપણમાં એટલા ફળ અને મેવા ખાઈને પોતાનું શરીર ચમકાવશે. ખબર નહીં એટલા ફળ ખાઈને ગડપણમાં શું કરશે. કબરમાં તો પાંખો લટકી છે. ફળ મેવા માટે એવી રીતે લઈને આવી છે જેમ એને હજી પોતાની પૂરી જિંદગી જીવવી હોય. ભાભીની વાત સાંભળીને સીમાથી રહેવાતું નથી અને ગુસ્સો કરીને કહે છે, ભાભી એવું કોણે કહ્યું કે ગડપણ આવી જાય છે તો ખાવા પીવાનું છોડી દેશે? અરે વૃદ્ધાવસ્થામાં તો વધારે પૌષ્ટિક આહાર લેવાનો હોય છે, જેનાથી આપણે બીમાર ના પડીએ. જો બીમાર પડે તો પુત્રવધુનું કામ વધી જાય છે. એનાથી સારું છે કે મોટા કરડાને સાસા સમયે ખવડાવીને એને સ્વસ્થ રાખીએ. અને મા પોતાની માટે ખાવા પીવાનો સામાન લાવી છે તો એમાં તમને શું તકલીફ થાય છે? તમારી પાસે તો પૈસા માંગવા નથી આવ્યા.
પિતાજીના પેન્શનના જે પૈસા આવે છે એમાંથી જ એણે આ બધું ખરીદ્યું છે અને પોતાની આંખોનું ઓપરેશન પણ એ જ પૈસાથી કરાવ્યું છે. મને તો લાગ્યું હતું કે સીમાએ ઓપરેશનના પૈસા આપ્યા હશે. ગુસ્સો કરીને સરલાજી કહે છે, કેમ બેટા, પ્રોપર્ટી તમે રાખો છો અને ઓપરેશનના પૈસા સીમા આપે, આ ક્યાંનો ન્યાય છે? માં, તમે પેન્શનના પૈસા કેમ કાઢ્યા? તમારી હિંમત કેવી રીતે થઈ? કેમ બેટા, તારા પિતાજીની પ્રોપર્ટી પર મારો પણ હક છે અને એ હકથી મને એ પૈસા કાઢ્યા છે. પેન્શન પર પહેલો હક એની પત્નીનો હોય છે, એના પુત્રવધૂનો નહીં. અને તું મને પેન્શનના પૈસા કાઢવાથી રોકી નથી શકતો. જો જાજુ બોલીશ તો પોલીસમાં જાણ કરી દઈશ. પોલીસવાળા તમારા બંનેની સારી રીતે ખબર લેશે. સરલાજીની વાત સાંભળીને પુત્રવધુ કહે છે, માજી, ભલે તમે અત્યારે પેન્શનનો ઘમંડ બતાવો છો, પણ જ્યારે તમારું ગઢપણ આવશે અને તમારે જરૂર પડશે ત્યારે તમારા આ જ પુત્રવધુ કામમાં આવશે. તમારી પુત્રી કામમાં નહીં આવે. બેટા, એ તો સામે દેખાય છે કે મારા કામમાં કોણ આવ્યું છે. હું તમારા આગળ હાથ પગ જોડતી રહી, પરંતુ કોઈએ પણ મારી આંખોનું ઓપરેશન ના કરાવ્યું. પછી મારી છોકરી જ મારા કામમાં આવી, તો તમે મારા વૃદ્ધાવસ્થામાં શું કામ આવશો? પુત્ર શીશો પાડીને કહે છે, મને બધું સમજમાં આવે છે. તમે બંને મા દીકરી પેન્શનના પૈસા છીનવી લેવા માંગો છો. નીકળી જાઓ મારા ઘરેથી અને જતા રહો તમારી દીકરીના ઘરે. ખૂબ હિંમત કરીને સરલાજી પુત્રના ગાલ પર એક થપ્પડ મારી દે છે અને કહે છે, કોણ શું છીનવે છે એ તો મને સાફ સાફ દેખાય છે. જ્યારે મારું પોતાનું ઘર છે તો હું દીકરીના ઘરે શું કામ જાઉં? અને આ તારું ઘર કેવી રીતે થઈ ગયું? આ ઘર મારા પતિનું છે, એણે બનાવ્યું હતું. આ મારું ઘર છે. પેન્શનના પૈસા પણ મારા છે. હવે તમે લોકો મારા ઘરેથી નીકળી જાઓ. હું તમને લોકોને મારા ઘરમાં નહીં રાખું. હવે મારી આંખોનું ઓપરેશન પણ થઈ ગયું છે. મને સારી રીતે દેખાવા લાગ્યું છે. હું જાતે જ મારી દેખભાળ કરી લઈશ. મારે તમારી જેવા નાલાયક પુત્રવધૂની જરૂર નથી. માના તેવર જોઈને પુત્રવધૂની પગ નીચેથી જમીન સરકી ગઈ. કહી દેજે પોતાના બાકીના ભાઈઓને કે માં જમીનનો ભાગ પાડવાની છે. ડરીને નાનો દીકરો પાંચેય ભાઈઓને ફોન કરી દે છે અને પેન્શન સાથે સાથે ઘર અને જમીનના ભાગલા વિશે પણ બધું કહી દે છે. ક્યાંક માં પોતાની પેન્શન સાથે ઘર અને જમીન પણ પુત્રીના નામે ના કરી દે. આ ડરથી પાંચેય પુત્રો અને પુત્રવધુઓ ગામડે આવે છે. સરલાજી પણ એ જ ઈચ્છતી હતી કે એના 6 પુત્ર અને પુત્રવધુઓ એક સાથે આંગળે ભેગા થાય. ત્યાર પછી એ પોતાનો આગળનો નિર્ણય એને સંભળાવી શકે. આવતા જ પાંચેય પુત્રવધુઓ એમ નથી પૂછતા કે માં, તમારી આંખોનું ઓપરેશન કેવું રહ્યું? બધું સારું છે? કોઈ પીડા તો નથી થતી ને? પરંતુ ગુસ્સો થઈને કહેવા લાગ્યા કે આ તમે સારું નથી કર્યું માં. સરલાજી હસીને કહે છે કે વાહ બેટા, હું તમને બોલાવતી રહી ગઈ ત્યારે કોઈની પાસે સમય નહોતો ગામડે આવવાનો, પણ જેવી પૈસા અને જમીનની વાતો આવી તો કેવા ભાગ્યા ગામડે આવી ગયા. કરડીમાં માટે કોઈ પાસે 2 દિવસનો સમય નહોતો. હવે કેવી રીતે સમય મળી ગયો તમને બધાને? માની વાત સાંભળીને પાંચેય પુત્રવધુઓ ચૂપ થઈ ગયા. ત્યારે એ બંને પુત્રોને જેણે ફોન નહોતો ઉપાડ્યો એને સરલાજી કહે છે, કેમ તમે બંનેએ તો
મારો ફોન પણ નહોતો ઉપાડ્યો. જમીન અને ભાગલાની વાત સાંભળીને ભાગતા ભાગતા આવી ગયા. શરમ નથી આવતી તમને લોકોને? તમારી જેવા નાલાયક દીકરાની જગ્યાએ ભગવાને મને 6 દીકરી આપી દેત તો સારું હતું. માં, શું ફાલતુની વાતો કરો છો? અને તમારા મગજમાં આ જમીનના ભાગલા પાડવાની વાત ક્યાંથી આવી? સાચું કહો છો પુત્ર? પહેલાં તો મારા મગજમાં પેન્શન લેવાનો પણ વિચાર નહોતો. મને તો લાગતું હતું કે મારા 5 દીકરા છે, મારે ચિંતા કરવાની શું જરૂર? જ્યારે પૈસાની જરૂર પડશે ત્યારે પુત્રવધુ પૈસા આપી દેશે. પરંતુ મેં જોઈ લીધું કે જ્યારે પૈસાની જરૂર પડી ત્યારે કોઈ મને હોસ્પિટલમાં જોવા માટે પણ ના આવ્યું. આટલા માટે હું પેન્શનની સાથે સાથે આ ઘરનો 7મો હિસ્સો છે એ પણ લેવા માગું છું. માં, તું ઘર અને જમીનનો 7મો હિસ્સો છે એ લઈને શું કરીશ? હું ગરીબને દાન કરી દઉં કે મારો આશ્રમમાં જઈને આપી દઉં, પરંતુ હું મારો હિસ્સો તમને નહીં આપું. જ્યાં સુધી રહીશ એ પૈસાથી પિતાનું ગઢપણ વિતાવીશ. માં, તમારી માટે તો પેન્શનના પૈસા જ પૂરતા છે, તો પછી જમીન અને ઘર કેમ લેવા માંગે છે? કેમ કે હું મારા હિસ્સાનો એક ટુકડો પણ તમને દેવા નથી માંગતી. ભલે રસ્તાના ભિખારીને આપી દઉં, જેને આપવું હશે એને આપી દઈશ, જે મારી સેવા કરશે એને આપી દઈશ, પરંતુ ફોકટમાં મારો હિસ્સો કોઈને નહીં આપું. અને છેલ્લે સરલાજી ઘર અને જમીનનો પોતાનો 7મો હિસ્સો લઈ લે છે. હવે એની પાસે પૈસાની કોઈ અછત નથી કે કોઈ બીજી વસ્તુની. તો કહો, તમારામાંથી મારી સેવા કરવા માટે કોણ ઉત્સુક છે? અને હું મારી પેન્શનનો અડધો હિસ્સો આપીશ. બધા પુત્રો કહેવા લાગે છે કે માં, તમે મારી સાથે શહેર ચાલો. તો બંને મોટા પુત્ર પણ કહેવા લાગે છે કે તમે અમારી સાથે ચાલો. અમે બંને ભાઈ આજુબાજુમાં જ રહીએ છીએ. જ્યાં તમારું મન કરે ત્યાં આવતા રહેજો. કાલ સુધી જે પુત્રવધુ પોતાની ઘરડી માને બોજ સમજીને એકબીજા ઉપર નાખવા માંગતા હતા અને છટકતા હતા, એ જ આજે પૈસાની લાલચમાં માને પોતાની સાથે લઈ જવા માટે એકબીજા સાથે ઝઘડો કરતા હતા અને એક એક કરીને પોતાની માને પોતાની પાસે આરામથી રાખવા લાગ્યા, એની સેવા પણ કરવા લાગ્યા. હવે સરલાજી પોતાના હિસ્સાનું પેન્શન, ઘર, જમીન પોતાના હાથમાં રાખવા લાગી અને જેટલું જરૂર જણાય એટલું પુત્રવધુ પાસે રહેતી, એટલો ખર્ચો કરી લેતી, બાકી પોતાની પાસે રાખતી. તો મિત્રો, ગઢપણમાં પુત્રવધુ સેવા નથી કરતા તો કરડાઓએ પોતાની માટે ડગલું ભરવું જોઈએ. કેમ કે જ્યાં ઘી સીધી આંગળીથી ના નીકળે ત્યાં આંગળી મરોડવી પડે છે. અને સરલાજીએ પણ એ જ કર્યું. જ્યારે આપણે આપણું બધું બાળકોને આપી દઈએ છીએ અને બાળકો પર આધારિત થઈ જઈએ છીએ, તો પછી પોતાના જ પૈસા હાથ ફેલાવીને એની પાસે માંગવા પડે છે. તો પુત્રો, આપણા જ પૈસા આપણને આપવામાં અહેસાન બતાવે છે. તો સારું છે કે ગડપણમાં પોતાના પૈસા પોતાની પાસે રાખીએ. ભલે અડધો હિસ્સો આપણે પોતાના બાળકોને આપતા રહીએ, પરંતુ થોડોક હિસ્સો પોતાની પાસે જરૂર રાખીએ. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ,
ધન્યવાદ.